હાય ગાઈઝ, આજે આપણે શ્રાવણ માસ નિમિત્તે ફરાળમાં કંઈક અલગ અને ચટપટું ખાવાની ઈચ્છા થઈ હોય ને તો આ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓછી સામગ્રીની સાથે પણ ખૂબ જ સરસ એવો આપણો નાસ્તો છે એ બનીને તૈયાર થશે. તો સૌથી પહેલાં આપણે એક વાસણની અંદર ભરપૂર પ્રમાણમાં ધાણા ભાજી લેશું અને સારી રીતે ધોઈને લેવાની છે. થોડું ઘણું પાણી આવશે તો પણ ચાલશે. તો ધાણા ભાજી છે એમને કટિંગ કરીને લીધી છે. સાથે સાથે આદુ અને મરચાંની પેસ્ટ લઈ લેશું અને જીરું એડ કરી દઈશું. સાથે સાથે તલ એડ કરી દઈશું. અને જો આમાંથી કોઈ તમે ફરાળમાં વસ્તુ ન ખાતા હોય ને તો તમે બિલકુલ સ્કીપ કરી શકો છો. સ્વાદ અનુસાર નિમક અને ચટપટા ટેસ્ટ માટે થઈ ખાંડ અને લીંબુનો રસ છે એ પણ લઈ લેશું. અને બસ હવે આમની અંદર આપણે શું કરવાનું છે, થોડુંક એમની અંદર મરી પાવડર એડ કરી દઈએ, થોડોક હળદર પાવડર અને સાથે સાથે જ તેલ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. એકદમ સારી રીતે મસાલાઓ છે એ ધાણાની સાથે મિક્સ થઈ જવા જરૂરી છે. તો એકદમ આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાના છે. અને ત્યારબાદ થોડીક હળદર પાવડર એડ કરી અને ફરાળી લોટ લીધો છે. તમે આગળ કદાચ વિડીયોમાં જોયું હોય તો આપણે ફરાળી લોટ ઘરે કઈ રીતે બનાવવો એ તમે આગળ વિડીયોમાં આપેલું છે. બસ એ જ ફરાળી લોટની સાથે આપણે આ રેસીપી છે તૈયાર કરવાની છે. તો આખા બાઉલ ધાણાની સાથે અડધું બાઉલ ભરી અને ફરાળી લોટ લીધો છે અને એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને જોવાનું કે આ મિશ્રણ છે ને આટલું ઢીલું નહીં, એમનાથી પણ આપણે ઢીલું કરવાનું છે. તો જરૂરિયાત પ્રમાણે આપણે પાણી એડ કરતા જશું. તો લગભગ આમની અંદર 5 થી 6 ચમચી જેટલું પાણી ઉમેરશું ને એટલે કે રીતનું મિશ્રણ થશે તમને આગળ હું બતાવું. તો જો આ રીતનું ઢીલું છે ને એકદમ જે હાથમાંથી પડી જાય ને એવું મિશ્રણ તૈયાર થઈ ગયા બાદ એક ડીશને તેલથી ગ્રીસ કરી લેશું. તેલથી સારી રીતે ગ્રીસ કરી અને ત્યારબાદ આપણી પાસે રહેલું જે મિશ્રણ છે એ આમની અંદર પાથરી દેવાનું છે. કદાચ આમનાથી થોડુંક ઢીલું હશે ને તો ચાલશે, પણ વધારે ઢીલું કરશું ને તો કૂક થતાં એ ચીકણું લાગશે. એટલે એ વાતની કાળજી રાખવાની છે. અને આપણે એમને વધારે પડતું પાતળું પણ નહીં અને વધારે પડતું જાડું પણ નહીં રાખીએ. અને આ રીતે તવીથાને તેલની મદદથી સારી રીતે ગ્રીસ કરી અને ઉપરથી આ રીતે સ્પ્રેડ કરી દઈશું, જેથી કરી એમની સપાટી છે હળવી એવી લીસી થઈ જાય. તો બસ હવે કાંઈ કરવાનું નથી. હવે શું કરવાનું છે, આ પ્લેટને આપણે 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લેવાની છે. જે રીતે ઢોકળા બાફીએ છીએ બસ એ જ પ્રોસેસ કરવાની છે. અને તમે આ રીતે ખાશો ને ઢોકળા તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ઉપરથી થોડાક તલ ભભરાવી દીધા છે. જો ઘણા છે એ ફરાળમાં તલ ના ખાતા હોય તો તમે બિલકુલ સ્કીપ કરી શકો છો. હળવે આ રીતે હળવે ચમચીની મદદથી પ્રેસ કરી દેશું એટલે તલ છે ઉપરથી સારી રીતે ચોંટી જશે. અને હવે આપણે જો આમને એક અલગ રીતે ખાવા હોય તો શું કરીએ, તો આપણે એમના ઠંડા થઈ ગયા બાદ એમના પીસીસ કરી લેશું. થોડા ઠંડા થવા દેશું, નહીંતર શું થશે કે સારી રીતે નીકળી શકશે નહીં. તો બસ એમના બધાના તમને જેવડી સાઇઝના ગમતા હોય એ રીતની સાઇઝના તમે એમના પીસીસ કરી શકો છો. જે રીતે મહારાષ્ટ્રમાં જે કોથિંબર વડી ખાવામાં આવે છે ને સેમ એવો ટેસ્ટ દેશે. ફરાળી કોથિંબર વડી નામ છે, તમે આપવું હોય તો જરૂરથી આપી શકો છો. બસ તવીથાની મદદથી આપણે એમને ફરતી બાજુથી આ રીતે કિનારીઓ કાઢવાની પ્રયત્ન કરીશું ને એટલે એકદમ સારી રીતે છૂટી પડી જશે. અને તમે હળવે તવીથાને નીચેથી સાઈડ ફેરવશો એટલે એકદમ આસાનીથી બધા જ પીસીસ છે એ નીકળી જશે. તો હવે શું કરવાનું છે, તમે જુઓ નીચેથી પણ ખૂબ જ સરસ એવા કૂક થઈ ગયા છે, બિલકુલ જ કાચા નથી. બસ 15 થી 20 મિનિટ સમય લાગશે એટલે સરસ મજાની આપણી રેસીપી છે રેડી થઈ જશે. હવે થોડું તેલ લીધું છે, તેલને આપણે સારી રીતે ગરમ કરી લેશું. ત્યારબાદ એમની અંદર આપણે આ બધા પીસીસ છે એ ગોઠવી દેશું. જુઓ તમારે આમને ડીપ ફ્રાય કરવા હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. સેલો ફ્રાય કરવા હોય મારી જેમ તો આ રીતે ઓછા તેલની સાથે કરી શકો છો. અને આમનાથી પણ તમારે બિલકુલ ઓછું તેલ ખાવું હોય ને તો બિલકુલ ઓછા તેલની સાથે તેલ માત્ર લોઢીની અંદર સ્પ્રેડ કરી દેવાનું અને આ બધા પીસીસ છે એ એમની અંદર ગોઠવી દેવાના. અને ધીમે ધીમે જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી પલટાવતું રહેવાનું અને સારી રીતે કૂક કરી લેશો. એટલે ઓછા તેલની સાથે પણ તમે આ નાસ્તો છે એ રેડી કરી શકશો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફરાળમાં જો ચટપટું ખાવાની ઈચ્છા થાય ને આવું કંઈક મળી જાય ને તો ખરેખર પેટ પણ ભરાઈ જશે અને ખાવાની ખૂબ મજા આવશે. તો સરસ મજાનો ગોલ્ડન કલર છે આ પીસીસની અંદર દેખાવા લાગ્યો છે. આગળ પાછળ જો આપણે સેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરતા હોય તો થોડુંક આગળ પાછળ એ કૂક થાય. તો જે રીતે તમને કૂક થઈ ગયા હોય એ લાગે એ રીતે આપણે કાઢતા જશું અને બસ બધાને એ રીતે આપણે ફ્રાય કરી લેવાના છે. તો મિત્રો આજનો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા ખાસ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી કરી મારા જે ડેઇલી વિડીયો અપલોડ થાય છે ને એમની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. અને હવે તમારે અવનવું જે શીખવું હોય તમે કમેન્ટમાં એ પણ મને સૂચવી શકો છો. તો હું ચોક્કસથી તમારી જોડે એ પણ રેસીપી છે શેર કરવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.